પર્યાયનું સ્વરૂપ જેવું છે તે પ્રમાણે સ્વીકારે. દ્રવ્ય સ્વભાવ જે રીતે છે એ રીતે અનંત ગુણોથી અભિન્ન એક સામર્થ્ય સ્વભાવ છે એમ જાણે. પણ છતાં બંનેનો આશ્રય દ્રવ્ય છે, જો એ વાત રહી જાય તો ખરેખર એને પદાર્થનું જ્ઞાન બરાબર નથી. એમ સાચી વાત? પદાર્થનું જ્ઞાન બરાબર નથી, એમાં દ્રવ્ય જુદું રહી જાય. એ બધું દ્રવ્યનું સ્વરૂપ છે. ઉત્પાદ વય ધ્રુવ બધું દ્રવ્યનું સ્વરૂપ છે. સ્વરૂપ છે પણ જે પરિણમન થાય છે એ પણ જેવા ગુણો છે એવું જ થાય છે. એટલે ગુણોનો આશ્રય અથવા દ્રવ્યનો આશ્રય છે પર્યાયને, એ પણ એને બરાબર સ્વતંત્રતા એટલે મર્યાદિત સ્વતંત્રતા જેમ છે એમ જ્ઞાનમાં સ્વરૂપે જે રીતે સ્વતંત્રતા છે એ રીતે રાખીને પણ દ્રવ્યનો આશ્રય છે પર્યાયને, અર્થાત ગુણનો આશ્રય છે. એ તો એના લક્ષમાં બરાબર રહેવું જ જોઈએ. બરાબર રહેવું જોઈએ, નહીતર તત્વની ભૂલ થાય છે. એના લક્ષમાં બરાબર રહેવું જોઈએ. પર્યાય ને દ્રવ્યનો આશ્રય છે. ગુણો છે એ દ્રવ્યનો આશ્રય છે. એ બધા બરાબર એના લક્ષમાં રહેવું જોઈએ. એના લક્ષણ ભેદ ને માને કાર્ય ભેદ પણ એ બધું અખંડ છે, બરાબર લક્ષમાં રહેવું જોઈએ. જો કટકા માને તો તત્વની મોટી ભૂલ થાય છે. કટકા ન માને અને પરિણમન જે થાય છે એ જેવા ગુણો છે એવું થાય છે. એટલે એને એ રીતે એનો આશ્રયનો અર્થ એ કે જેવા ગુણો છે એવું એમાંથી પરિણમન થાય છે. એ આશ્રય સ્વીકારે તો એ પ્રમાણે ખરેખર સ્વીકાર થાય. દરેકમાં આશ્રય તો સ્વીકારવાનો હોય જ છે. એક આશ્રય ન સ્વીકારે તો એ તત્વને સમજ્યો જ નથી. તો એને દ્રવ્યનો આશ્રય આવ્યો જ નથી. દ્રવ્યનો આશ્રય જ નથી. ન સ્વીકારે તો દ્રવ્યનો આશ્રય જેને ગ્રહણ કર્યો એ પછી એનું પરિણમન બધું દ્રવ્યના આશ્રય જ થાય છે. અને નહીતર તો એવું થાય કે જો દ્રવ્યનો આશ્રય પર્યાયને ગુણ અને દ્રવ્યનો આશ્રય ન હોય તો ગમે તેવી પર્યાય થાય એમાં શું બાધા આવે? પછી એમાં કઈ બાધા આવે જ નહીં. તો પર્યાય ગમે તેમ થયા કરે તો તું પછી સ્વભાવ પર્યાય પ્રગટ કર, મોક્ષ પર્યાય પ્રગટ કર, સમ્યક દર્શન પ્રગટ કર. એ કહેવાનું કઈ રહેતું જ નથી. પર્યાય સ્વતંત્ર જેમ હોય એમ થયા જ કરે છે. તો પછી પોતે ચૈતન દ્રવ્યને શું કરવાનું? કઈ રહેવાનું નથી. બધું સ્વતંત્ર થાય છે. એટલે મોટો દોષ આવી જાય છે. મોટો દોષ આવે છે. આ શંકા તો આ માટે ઉઠે છે કે પર્યાયનો પરિણમન વિપરીત થાય છે. જેવું ગુણો છે તેવું નથી થતા, માટે આ શંકા ઉઠે છે. આ વિપરીત કેમ થાય છે? સ્વતંત્ર છે? પર્યાયની સ્વતંત્રતા છે? પર્યાયની સ્વતંત્રતા કોઈ અપેક્ષા નથી. સ્વતંત્ર ભલે વિપરીત પરિણમન થાય તો એને દ્રવ્યનો આશ્રય છે. દ્રવ્યનો આશ્રય થાય છે. વિપરીત પરિણમન રૂપે પોતે પરિણમે છે. ઊંધી દ્રષ્ટિ રૂપે પોતે પરિણમે છે. કોઈ બીજું પરિણમતું નથી. દ્રવ્યને મૂળ શુદ્ધતા જતી નથી, પણ એ પર્યાયમાં જે વિપરીત પરિણમન થાય છે એ પરિણમનારો પોતે છે, બીજું નથી. સ્ફાટિકમાં મૂળ સ્વભાવે સ્ફાટિક એવું છે, પણ જે પરિણમન લાલ પીળું થાય છે એ બધું પોતે સ્ફાટિક પરિણમે છે. એ કઈ એને કોઈ પરિણામ એ કઈ સ્વતંત્ર અધ્ધર પરિણમતું નથી. વિપરીત પરિણમન થાય એ પોતે જ પરિણમે છે, બીજું કોઈ પરિણમતું નથી. એને કોઈ કરાવી દેતું નથી, પોતે જ પરિણમે છે. એવી વિપરીત વિચિત્ર પરિણમનની યોગ્યતા તે દ્રવ્યમાં જે છે તે છે. એ યોગ્યતા દ્રવ્યમાં છે. આ તે વિપરીત પરિણમન થાય એવી યોગ્યતા દ્રવ્યમાં છે. યોગ્યતા ન હોય તો પરિણમન ક્યાંથી થાય? સ્ફાટિકમાં એવી યોગ્યતા છે કે એમાં એ સ્ફાટિક લાલ પીળા રૂપે પરિણમે એવી યોગ્યતા છે. એને નિમિત્ત પરાણે કઈ એને લાલ પીળું કરી દેતું નથી. તો કોઈ નિવડ વસ્તુ કઈ લોઢામાં પણ એવું થવું જોઈએ, એમ થતું નથી. સ્ફાટિકમાં એવી યોગ્યતા છે માટે થાય છે. એમ ચૈતનમાં એવી યોગ્યતા છે માટે પરિણમન થાય છે. એવી
શંકા ને એવો સંશય આ જ્યારે વિપરીત પરિણમે છે ત્યારે જ થાય છે. જ્યારે પરિણામ સ્વરૂપની સન્મુખ હોય ત્યારે એવો પ્રશ્ન ઉઠતો નથી. એટલે વિપરીત હોય ત્યારે શંકા ઉઠે ને સ્વભાવ તરફ જાય તો નિશંક થઈ જાય છે. પછી તો એને બધું જણાય નિશંક થાય છે. પછી પ્રશ્ન ક્યાં રહે છે? વિપરીત પરિણમન કોને લઈને થાય છે? એવી શંકા પોતે જ્યાં સુધી નિશંક થયો નથી ત્યાં સુધી બધી શંકાઓ ઉઠે છે. જેણે સ્વરૂપને સમજી લીધું, પોતે નિશંક થઈ ગયો, દ્રવ્યને સમજ્યો, દ્રવ્યનો આશ્રય લીધો, સમ્યક દર્શન થયું, સ્વાનુભૂતિ થઈ, એને બધું સ્વરૂપ જાણી લીધું, એને પ્રયોજનભૂત બધું, એટલે એને એવી શંકાઓ, મૂળ પ્રયોજનભૂત શંકાઓ ઉઠતી નથી. બીજી જાણવાના કોઈ વિચારો આવે, બાકી પ્રયોજનભૂત શંકાઓ પછી ઉઠતી નથી. નિશંક થઈને સ્વરૂપનો જ આશ્રય લેવાનો રહ્યો. સ્વરૂપનો આશ્રય જ લેવાનો રહ્યો. નિશંક થઈ જા, સ્વરૂપનો આશ્રય ગ્રહણ કર. એમાં જે છે તે બધું સ્વરૂપ રૂપે તને પ્રગટ થશે. સ્વરૂપનું પરિણમન પ્રગટ થશે. જે છે તે બધું પ્રગટ થશે અંતરમાંથી. નિશંક થઈ જા. તું વિચારો કરીને વસ્તુ સ્વરૂપ આમ જ છે એમ તું નિશંક વિચારોથી, તું તારા પોતાથી નિશંક થઈ જા. અમુક યુક્તિઓથી, વિચારોથી કોઈ પણ રીતે તું નિશંક વસ્તુ સ્વરૂપને જાણી લે, પછી નિશંક થઈ જાય. ગુરુ કે છે શાસ્ત્રમાં પણ તું પોતે પણ તારા વિચારોથી, એવા સમ્યક તર્કથી તું નક્કી કરીને નિશંક થઈ જા, તો તને દ્રવ્યનો આશ્રય ગ્રહણ થશે. આપણે કાલે કહ્યું કે વિશ્વાસ અને દ્રઢતા, વિશ્વાસ લાવીને એને દ્રઢતા બરાબર દ્રઢતા બરાબર કર. માર્ગ આ જ છે, દ્રવ્યનો આશ્રય જ લેવાનો છે. એવું નિશંક ન થાય એના માટે બાધક તો સ્વયં પોતે જ છે. પોતે જ છે. નિશંકતા નથી થતી એનું કારણ પોતે, એનું કર્મ તો માત્ર નિમિત્ત કહેવાય છે. પોતે ફરે તો ફરી શકે છે, એને કોઈ રોકી શકતું નથી. કર્મ તો કર્મ મને રોકે છે એવું જ્યાં સુધી એની દ્રષ્ટિ કર્મ ઉપર જાય છે, નિમિત્ત ઉપર જાય છે, ત્યાં સુધી એને નિશંક થવાનો કોઈ માર્ગ રહેતો નથી. એનો પુરુષાર્થ મંદ થાય છે. અને વસ્તુ સ્વરૂપે એમ જ છે કે નિમિત્તે નિમિત્ત છે, ઉપાદાન પોતાનું કારણ છે. એ પોતાને કારણે જ પોતે શંકા કર્યા કરે છે. એને નિશંકતા આવતી નથી. એનું કારણ પોતાના પુરુષાર્થની મંદતા છે. એટલું ક્ષૌષમ જ્ઞાન, એટલું પોતાને અમુક પ્રયોજનભૂત જાણી શકે એટલી તો પોતામાં અમુક જ્ઞાન છે, એવી યોગ્યતા છે, તો એને કઈ કર્મ નિમિત્ત રોકી શકતું નથી. પોતાનું કારણ છે. જે એકેન્દ્રિય બધા છે એનામાં કઈ વિચાર શક્તિ નથી, એવા જુદી છે. અને આ પોતે વિચારી શકે છે, નક્કી કરી શકે છે, તો કર્મનું નિમિત્ત તો માત્ર નિમિત્ત છે. ઉપાદાન કારણ પોતાનું છે, પોતે રોકાય છે. પોતાનું સાચું પ્રયોજન શું છે તે હજુ સુધી એના લક્ષ્યમાં નથી આવે. ના, લક્ષ્યમાં આવ્યું નથી. પોતે પુરુષાર્થ કરતો નથી. પોતે સ્વતંત્ર છે. પોતાની ભૂલથી પોતે રખેલો છે ને પોતે સુધરે તો સુધરી શકાય છે. અનંતકાળથી પોતાના ભૂલથી પોતે રખેલો છે અને પોતે ભૂલ સુધારીને આગળ જાય તો પોતે સ્વતંત્ર છે.